નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ચેપ્ટર નંબર 9 હાઇડ્રોજન જે આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. હાઇડ્રોજન ચેપ્ટર આમ તમે જો તો એક અલગ તત્વ એટલે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનું આમ લોકો એવું કહે કે ઉપયોગી નથી, પણ આમ જોવા જાવ તો ખૂબ ઉપયોગી એવું ચેપ્ટર છે, કેમ કે આની રિલેટેડ કમ્બાઇનમાં જે ક્વેશ્ચન જે છે ને એ તમને ઇનઓર્ગેનિકમાં પૂછાતા રહેતા હોય છે. હાઇડ્રોજન એટલે તમે જોવો કે તમે S વિભાગ જોયેલો હશે, S વિભાગ હશે, P વિભાગ હશે, જે 11 માં ધોરણની હું તમને વાત કરું તો P વિભાગની અંદર તમારે 13મો અને 14મો સમૂહ જોવાનો આવશે. S વિભાગની અંદર તો 1 ને 2 સમૂહ છે એટલે કોઈ ટેન્શન નથી. એક આ ઇનઓર્ગેનિક નું નવું ચેપ્ટર રહે છે હાઇડ્રોજન, એટલે કે તમે જો કે આ તત્વોનું આખું અલગ ચેપ્ટર છે, એટલે કે આખી કઈ રીતની ઇમ્પોર્ટન્સ છે એ તમારે ખાસ વિચારવાની છે. તત્વોની ઇમ્પોર્ટન્સ કઈ રીતની છે તમે જોવાની. હાઇડ્રોજન ની જો આપણે વાત કરીએ પહેલા હાઇડ્રોજન શરૂ કરીએ પરમાણુય ક્રમાંકથી આપણે શરૂ કરીએ. પરમાણુય ક્રમાંક આનો કેટલો થશે તો કે એક પરમાણુય ક્રમાંક આનો થશે એટલે એની ઇલેક્ટ્રોનીય રચના જે તમે જો કે સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના એ કેટલી થશે 1s1 ની ઇલેક્ટ્રોનીય રચના થશે. બરાબર લખી નાખવું અહીંયા એટલે જે છે ને કોઈ ટેન્શન ન રહે કે 1s1 જે છે ઇલેક્ટ્રોનીય રચના થશે. હવે વિચારો આવર્ત કોષ્ટક જે તમે ઈસવીસન પૂર્વ ભણીને આવેલા છો 11મા ધોરણની અંદર. આજે આખો આવર્ત કોષ્ટક છે એમાં તમે જો કે હાઇડ્રોજન નું સ્થાન ક્યાં હતું. તમે જે આવર્ત કોષ્ટક દોર્યો છે જ્યારે આપણે ભણ્યા ત્યારે આવર્ત કોષ્ટકમાં આપણે લખ્યું હતું કે હેલિનાની રબડી સબસ્ટ્રેટ છે, એમાં આપણે એને સમૂહ 1 ની આરે ગોઠવ્યા હતા, એટલે કે જે આલ્કલી ધાતુ તત્વો છે ને એની આરે આપણે હાઇડ્રોજન ની ગોઠવણી કરી હતી. પણ આજે હાઇડ્રોજન છે ને ઈ આમ થોડોક છે ને મોજીલો માણસ છે. મોજીલો માણસ એટલે કેવું છે કે એની અંદર બે સમૂહના ગુણધર્મો તમને જોવા મળે. હવે બે સમૂહના ગુણધર્મ એટલે એની અંદર તમને આલ્કલી ધાતુ તત્વોના ગુણધર્મો જોવા મળશે. એટલે આલ્કલી ધાતુ તત્વ જેવી રીતે ગુણધર્મો ક્યાંક એની અંદર દર્શાવે. અને જે હેલોજન સમૂહના તત્વો છે એ હેલોજન સમૂહના તત્વો આ રીતે ક્યાંક ને ક્યાંક ગુણધર્મો દર્શાવે. હવે અહીંયા જે વસ્તુ તમારે જોવાની છે ને એ વસ્તુ ક્યાંક એવી છે. હવે જે હું વસ્તુ કહું ને તમે આ સમજો કે આલ્કલી ધાતુ વાળે કેમ બેઝિક થી પહેલા તમે જો, પછી વેના આપણે જે સેપરેશન કઈ રીતે સમાન છે, કઈ રીતે જુદાપણો છે, બધી વસ્તુ આ લેક્ચરની અંદર આપણે જોઈશું. વનસ્પતિની ઇલેક્ટ્રોનની રચના છે. એવી જ રીતે તમે જો તો લિથિયમ ઇલેક્ટ્રોનની રચના એ 2s1 છે, એટલે એને આપણે જે છે એ આલ્કલી ધાતુના ગુણધર્મ ધરાવતો કે ઓલો લિથિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે ને એટલે Li2+ થાય. એવી રીતે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે H+ થાય. હવે વયા જાઓ તમે હેલોજનમાં. હેલોજન ની અંદર તમે જુઓ ને તો ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 જે છે તમને જોવા મળશે. નહીં 1s2 2s2 2p5 ભૂલી નથી ગયા ને ઇલેક્ટ્રોનની રચના. ફરીથી એકવાર યાદ કરી લેજો જો ભૂલી ગયા હોય તો 2p5 છે એટલે 2 અને 7 એવું આપણે દેશી ભાષામાં કે 8મું ધોરણને યાદ કરીએ તો એક ઇલેક્ટ્રોન મેળવે ને ત્યારે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનની રચના બનાવે. અને આજે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનની રચના બનાવે એટલે એને હેલોજન સમૂહના ગુણધર્મો તે આપણે કહીએ હેલોજન સમૂહ. આ સિવાય એક ઇલેક્ટ્રોન ગુમાવી દે દે. બરાબર ઓલામાં તમે જો આલ્કલીમાં આપણે જોઈએ એક ગુણધર્મ. પહેલા આપણે જે છે ચેક કરીએ આલ્કલી ધાતુ હારે ગુણધર્મમાં સામ્યતા. આલ્કલી ધાતુ સાથે ગુણધર્મમાં સામ્યતા. કઈ રીતે ગુણધર્મમાં સામ્યતા જે છે એ જોવા મળશે આપણે જો જોઈએ ને તો પહેલું જે છે આપણે જોઈએ કે ઇલેક્ટ્રોનીય રચના. ઇલેક્ટ્રોનીય રચના આટલી ધાતુની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના તેને જોવા મળશે. અને જે હાઇડ્રોજન છે એની ઇલેક્ટ્રોનીય રચના તમને સામાન્ય રીતે કેવી જોવા મળશે એને જોવા મળશે. એટલે કે આલ્કલી ધાતુ અને હાઇડ્રોજનની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 જોવા મળે છે. એટલે અહીંયા તમે જો તો હાઇડ્રોજન માટે થઈ જશે 1s1 અને લિથિયમ માટે થઈ જશે 2s1. એટલે આની ઇલેક્ટ્રોનની રચનાની જે છે એ પહેલી સામ્યતા જોવા મળે. બીજું તમે જુઓ ને તો વિદ્યુત ધર્મીનો ગુણધર્મ. વિદ્યુત ધર્મિતાનો ગુણધર્મ
હવે વિદ્યુત ધર્મિતાનો ગુણધર્મ કેવી રીતે જોવા મળે? તમને ખબર છે કે ધાતુ જે છે ને એ જે આટલી ધાતુ છે S વિભાગના જે તત્વો છે એને ધાતુ તત્વો કેમ કહેવાય છે? કેમ કે સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવે છે અને આ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવવાને કારણે જે છે પોઝિટિવ જે છે એ આયન બનાવે છે એને કારણે એને જે છે એ ધાતુ તત્વ એવું કહે છે કે વિદ્યુત ધર્મી તત્વો બને છે. તો હાઇડ્રોજન ને કાંઈ એવું જ કરશે. હાઇડ્રોજન ને તમે જોશો ને તો એક ઇલેક્ટ્રોન જે છે ગુમાવી દે છે અને એક ઇલેક્ટ્રોન ગુમાવીને જે છે એ શું બનાવશે? તો કે જે છે એ વિદ્યુત ધર્મી તત્વ બનાવશે. એટલે તમે જુઓ તો આલ્કલી ધાતુની જેમ હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ગુમાવીને વિદ્યુત ધર્મી તત્વ બને છે. વિદ્યુત ધર્મી તત્વ બને છે એટલે તમે ખાસ જુઓ કે X માંથી અહીંયાથી H+ ને એક ઇલેક્ટ્રોન ને ગુમાવ્યો. લિથિયમ માંથી તમે જુઓ તો અહીંયા લિથિયમ પ્લસ એટલે કે Li+ અને અહીં એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો. આવી રીતે એમાં વિદ્યુત ધર્મિતા બેયનો વિદ્યુત ધર્મીનો ગુણધર્મ જોવા મળે. બીજું તમે જુઓ ને તો આની અંદર ઓક્સિડેશન આંક બેયનો જે છે ને +1 જે છે જોવા મળે. એટલે એ વાત કરીએ આપણે ઓક્સિડેશન આંક. ઓક્સિડેશન આંક ધાતુ તત્વ જે છે ને એ તમે જુઓ કે આલ્કલી અને હાઇડ્રોજન બંને +1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. ઉદાહરણ તરીકે આપણે અહીંયા લઈએ કે HCl આપણી પાસે છે અને અહીંયા મારી પાસે છે NaCl. તો આ બેની અંદર તમે જુઓ ને તો તમને ખબર જ છે કે H+ અહીંયા તમારી પાસે હશે H+, અહીંયા તમારી પાસે છે Cl-, અહીંયા તમારી પાસે છે Na+, અહીંયા તમારી પાસે છે Cl-. એટલે બેયમાં જે છે તમને +1 જે છે ચાર્જ જોવા મળશે. એટલે ઓક્સિડેશન આંક જે છે ને એ તમારી પાસે કેવા છે? સમાન જોવા મળશે. આ સિવાય તમે જોશો ને તો ઓક્સાઇડ અને હેલાઇડ સંયોજનો જે છે એ આ બે સંયોજનો સમાન બનશે. એટલે કે બંને હાઇડ્રોજન અને સમૂહ એક એટલે કે આટલી ધાતુના તત્વો જે છે સમાન બનાવશે. લખીએ આપણે અહીંયા ઓક્સાઇડ અને હેલાઇડ સંયોજનો. ઓક્સાઇડ અને હેલાઇડ સંયોજનો. હવે આ જે ઓક્સાઇડ અને હેલાઇડ સંયોજનો છે ને ધારો કે હાઇડ્રોજન છે ને ઓક્સાઇડ સંયોજન જે છે બનાવે તો કંઈક આવી રીતે હોય કે હાઇડ્રોજન માટે હું તમને કહું કે આ લાલ નંબર આવી ગયો. હાઇડ્રોજન માટે જે છે આપણે જોઈએ તો H2O જે છે થાય ઓક્સિજન થાય બરાબર. હાઇડ્રોજન બરાબર. એવી રીતે તમે આલ્કલી ધાતુ માટે જો આલ્કલી ધાતુ માટે Na2O થાય પછી અથવા તો K2O આવી રીતે થાય. આજે એના ઓક્સાઇડ સંયોજનની વાત એટલે કોના ઓક્સાઇડ સંયોજનની વાત? તો કે હેલોજનના ઓક્સાઇડ સંયોજનની આલ્કલી અને હાઇડ્રોજનના ઓક્સાઇડ સંયોજનની વાત થઈ. બીજું તમે જુઓ ને તો હેલાઇડ સંયોજનો. હાઇડ્રોજન આવી રીતે બનાવે HCl. જ્યારે આલ્કલી ધાતુ જે છે ને એ આલ્કલી ધાતુ કંઈક આવી રીતે જે છે બનાવશે. આલ્કલી ધાતુમાં તમે ખાસ જુઓ ને તો આવી રીતે બને NaCl જે છે પછી KCl છે બરાબર. તો આ બધામાં તમે જો તો સમાન જે છે આ રીતે ઓક્સિડેશન આંકની દ્રષ્ટિએ તમે જુઓ તો સમાન જે છે અને સંયોજનની તરફને કેવું જોવા મળે છે? સમાન જોવા મળશે બરાબર. એટલે આવી રીતે જે છે એ હેલાઇડ અને ઓક્સાઇડ સંયોજનો છે હાઇડ્રોજન અને આલ્કલી ધાતુ તત્વોના તમને કેવા જોવા મળશે? સમાન જોવા મળશે. આ સિવાય તમે જુઓ ને કે કેથોડ પર નીચે દીપક છે બરાબર. એટલે કે જ્યારે વિદ્યુત હું બ્લેક લાઈનમાં લખી નાખું છું કે વિદ્યુત વિભાજન દરમિયાન કેથોડ પર H2 અને Cl એટલે અનુક્રમે ફરીથી લખીએ વિદ્યુત વિભાજન દરમિયાન હાઇડ્રોજન અને હેલાઇડ સંયોજન માં કેથોડ પર
અનુક્રમે H2 અથવા Cl2 Br2 વાયુ છૂટા પડે છે. આ એના વિદ્યુત વિભાજન નો એક ગુણધર્મ એટલે બેમાં જે છે ને તમે જો ને તો તમને દ્વિઅણુ બરોબર H2 Cl2 અને Br2 એવા જે છે અલગ અલગ ગુણધર્મ ધરાવતા પેલા વાયુ જે છે એ થોડું પર છૂટા પડશે. એની પછીનો તમે એનો ગુણધર્મ જુઓ કે રિડક્શન કરતાનો ગુણધર્મ એટલે કે આલ્કલી ધાતુ અને હાઇડ્રોજન ધાતુ આલ્કલી ધાતુ અને હાઇડ્રોજન ધાતુ રિડક્શન કરતાનો ગુણધર્મ ધરાવે છે. બરાબર એટલે આ જે છે ને એ મુખ્ય આલ્કલી ધાતુ આરએનએ સામે લાગે. બરાબર હવે આપણે વાત કરીએ હેલોજન સમૂહની હારે કે હેલોજન સમૂહ હારે કઈ રીતે તમને જોવા મળશે. હેલોજન સમૂહની હારે જો આપણે વાત કરીએ હેલોજન સમૂહના તત્વો સાથે સામ્યતા. હેલોજન સમૂહના તત્વો હારે જે છે આપણને કઈ રીતે સામ્યતા જે છે જોવા મળશે. પહેલી વાત એટલે ઇલેક્ટ્રોનીય રચના. બરોબર ઇલેક્ટ્રોનીય રચના માટે આપણે વાત કરીએ ઇલેક્ટ્રોનીય રચના. બરોબર હવે અહીંયા ઓલામાં તમને જોવા મળતી હતી NS1 બેમાં. અહીંયા છે ને શું કરશે કે બંને એક ઇલેક્ટ્રોન જે છે ઈ એક ઇલેક્ટ્રોન જે છે મેળવી અને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના જે છે પ્રાપ્ત કરે. એટલે એમ થઈ જશે કે બંને એક ઇલેક્ટ્રોન મેળવી નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના બનાવે છે. બરાબર એટલે કે આમ વાત કરીએ ને તો આ હાઇડ્રોજન 1s1 માં આ 1s1 આવી રીતે થશે ને ક્લોરીન માટે જે છે તમે જોશો તો ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 અથવા તો આપણે ફ્લોરીનની લઈએ. ક્લોરીન માટે 1s2 2s2 2p 5 જે થશે એટલે બે એક એક તમે જો બે એક એક મેળવો એટલે અષ્ટકના નિયમ પ્રમાણે જે છે ઈ નિયમ બને અને જે છે ને ઇલેક્ટ્રોનની રચના નિષ્ક્રિય યુગ્મ ધરાવતી થાય. આલ્કલી ધાતુવાળી વિદ્યુત ધર્મનો ગુણધર્મ ધરાવતો હતો કેમ કે એક ઇલેક્ટ્રોન મેળવ્યો હતો. હવે જો એની પાસે એક ઇલેક્ટ્રોન છે એટલે એક ઇલેક્ટ્રોન મેળવી શકે. એવી જ રીતે આ જે તત્વ છે એટલે કે હેલોજન સમૂહ આરે છે એ વિદ્યુત ઋણમયનો ગુણધર્મ ધરાવે. એટલે અહીંયા જે છે ને વિદ્યુત ઋણમય તત્વ બનશે. વિદ્યુત ઋણમય તત્વ કઈ રીતે થાય અહીંયા તમે જો તો હાઇડ્રોજન જે છે એ એક ઇલેક્ટ્રોન મેળવી અને અહીંયા બનાવે H- જે છે બનાવે. જ્યારે અહીંયા તમે જો તો Cl જે છે Cl એક ઇલેક્ટ્રોન મેળવી અને બનાવે Cl- એવી રીતે Fi જે છે ને એક ઇલેક્ટ્રોન મેળવીને અહીંયા બનાવે F- એટલે કે ટૂંકમાં તત્વ જે છે એ એક ઇલેક્ટ્રોન મેળવી અને વિદ્યુત ઋણમય તત્વ જે છે બનાવશે. એટલે તમે આટલી ધાતુઓ જો તો ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ હતો આની હારે ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ જે છે એનો તમને દર્શાવે છે. હવે અહીંયા તમે જોશો તો ઓક્સિડેશન ખાસ જોજો જે વેરીએશન અહીંયા તમને જોવા મળે છે ને ખાસ કે ઓક્સિડેશન જે છે એ કઈ રીતે ફેરફાર થાય. ઓક્સિડેશન ની ખાસ તમે વાત કરો ઓલાની અંદર આપણને જોવા મળતો તો +1 ઓક્સિડેશન જોવા મળતો હતો. આની અંદર જો આપણે ઓક્સિડેશન તમે જુઓ ને તો -1 જે છે જોવા મળશે. એટલે કે હેલોજન અને હાઇડ્રોજન અને હાઇડ્રોજન તત્વ -1 ઓક્સિડેશન આ
દર્શાવે છે બરાબર ઉદાહરણ તરીકે જે છે આપણે જો તત્વો લઈએ તો આવી રીતે થાય કે NH NH પછી અહીંયા જે છે CaCl2 તો અહીંયા તમે જો ક્લોરીન નો -1 છે અને હાઇડ્રોજન નો તે -1 જે છે થાય અહીંયા તમે જુઓ કે આવી રીતે થાય NaCl તો અહીંયા Cl નો જે છે -1 થાય ને હાઇડ્રોજન નો -1 ઓક્સિડેશન આંક એટલે ટૂંકમાં બંને જે છે એ માઈનસ ઓક્સિડેશન આંક જે છે દર્શાવે છે એની પછી જો તમે ચર્ચા કરો કે ગુણધર્મો બીજી જે છે એ કઈ સામ્યતા જે છે જોવા મળે હેલોજન સમૂહના તત્વની હારે તો એ ખાસ તમે અહીંયા જોશો ને તો હેલોજન સમૂહના તત્વ જે છે એ આવી રીતના સંયોજનો બનાવે CH4 બરાબર એટલે તમે હાઇડ્રેટ સંયોજનો તમે અહીંયા જો CH4 પ્રકારના સંયોજન બનાવે કાર્બનની હારે એવી રીતે CCl4 પ્રકારના જે છે એ સંયોજન જે છે બનાવશે બરાબર CCl4 એટલે એને કહેવાય કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે અહીંયા લખીએ ને આપણે તો કે સમાન પ્રકારના સંયોજનો બનાવે છે એટલે કે અહીંયા તમે જુઓ તો આ CH4 કાર્બનની હારે 4 Cl જે છે જોડાયેલા છે એવી જ રીતે તમે જોશો તો CCl4 તો ક્લોરીનની ફરતે જે છે કે કાર્બનની ફરતે કેટલા ક્લોરીન ગોઠવાયેલા છે 4 એટલે આવી રીતના જે છે એક સમાન પ્રકારના જે છે ઈ સંયોજનો બનાવે છે એની પછી તમે જુઓ તો આયનીકરણ એન્થાલ્પી એટલે કે હેલોજન અને હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી લગભગ સમાન મૂલ્યની જોવા મળે બરાબર એટલે આ જે છે ને એનો એક બધો મુખ્ય ભાગ છે હેલોજન અને હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી જે છે એ કેવી જોવા મળે છે લગભગ સમાન મળે એટલે આ બધી જે છે એની સામ્યતા હતી બરાબર પહેલા જે છે તમે આ બાજુ જે છે ખાસ જો તો આલ્કલી ધાતુ ઇલેક્ટ્રોનીય રચના ઓલો વિદ્યુત ઘનમયતાનો ગુણધર્મ ધરાવશે આ બાજુ ઓક્સિડેશન આમાં જોવા મળતો તો +1 ને આની અંદર જે છે તમને જોવા મળતો તો -1 જે છે ઓક્સિડેશન આમ જોવા મળતો હતો ઓલામાં વિદ્યુત ઘનમયમાં વિદ્યુત ઋણમય તો ટૂંકમાં આ રીતે હેલોજન અને જે આલ્કલી ધાતુ છે એની હારે તમને સમાનતા જે છે જોવા મળે હવે અહીંયા તમે જો તો આપણે વાત કરી લીધી સમાનતાની હવે ધારો કે મારે જો એવું કેવું હોય કે કઈ રીતે જુદો પડે તો જુદો પડે છે એની માટેની જો હું તમને વાત કરું તો કે આલ્કલી અને એવું તો આપણે કહી દીધું કે એક બોલો વિદ્યુત ધર્મી એટલે આલ્કલી ધાતુ જે છે વિદ્યુત ધર્મી બનાવે અને જે હાઇડ્રોજન છે એ વિદ્યુત ધર્મી તત્વ બનાવે પણ કેટલી હદે જે છે એમાં જુદાપણો જોવા મળે છે એ આપણે જે છે ચેક કરીને ખાસ આલ્કલી ધાતુ અને હેલોજન સમૂહથી જુદા પડે આલ્કલી ધાતુ અને હેલોજન સમૂહથી જુદા પડે કઈ રીતે જે છે આપણને ખાસ જોવા મળે પહેલું જો આપણે ખાસ એવું કીધું આલ્કલી ધાતુ વિદ્યુત ધર્મી બનાવે અને હાઇડ્રોજન એ વિદ્યુત ધર્મી બનાવે ઓલો વિદ્યુત ઋણમય બનાવે કોણ હેલોજન વિદ્યુત ઋણમય બનાવે અને હાઇડ્રોજન એ વિદ્યુત ઋણમય બનાવે પણ અહીંયા તમે જોશો ને તો H+ એટલે કે આલ્કલી ધાતુ કરતા હાઇડ્રોજન ઓછો વિદ્યુત ધર્મય અને હેલોજન કરતા પણ ઓછો વિદ્યુત ઋણમય જોવા મળે આ સિવાય બીજી તમે એક વાત જે છે જો તો હાઇડ્રોજનના સેન્ટરની અંદર એક પ્રોટોન હશે જ્યારે એની ફરતે જે હશે ઈ જે કક્ષા છે એની અંદર એક ઇલેક્ટ્રોન હશે એની અંદર પ્રોટોન જે છે નહીં હોય જ્યારે આ બધા જે હેલોજનના આયનિક તત્વો છે એમાં અલગ અલગ તત્વો જે છે ને એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અલગ અલગ બદલાય એની અંદર પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ બદલાય એની ફરતે જે ગતિ કરતા જે ઓલી કીડીયું છે બરોબર આપણે વાત કરતા આવડ પૃષ્ઠકમાં કીડીયુંની સંખ્યા એ બદલાય એટલે
જો ને મારી રીતે કે હાઇડ્રોજનમાં આ બધું લખાવું છું એટલે કે તમને ખબર પડે હો ભાઈ, બાકી કે વર્ડ ભરવાડું છે એ નથી લખતા, એટલે હારવાર હું ધીમે ધીમે જ લખું છું ને એટલે જ બોલીને લખું છું, તો હારવાર લખતા જ રાખો. હાઇડ્રોજન તત્વમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન એક ન્યુટ્રોન હશે. જ્યારે આલ્કલી ધાતુ અને હેલોજનમાં અલગ અલગ પરમાણુય ક્રમાંક મુજબ તત્વો હશે. બરાબર. આ સિવાયની જો તમે વાત કરો, મેં તમને એવું કીધું કે ઓક્સાઇડ સંયોજનો જે છે બનાવે. હવે તમે અહીંયા ખાસ જો કે હાઇડ્રોજન, આલ્કલી ધાતુ અને હેલોજન. આ હેલોજન, આલ્કલી ધાતુ આ જે છે ને એ આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ હોય. ને આ જે જમણી બાજુ હોય. હાઇડ્રોજનના જે ઓક્સાઇડ હોય ને તટસ્થ હોય. જ્યારે તમે આલ્કલી ધાતુના જે ઓક્સાઇડ જો ને કેવો હોય, બેઝિક હોય. અને હેલોજન તત્વના જે ઓક્સાઇડ છે ને એ કેવા હશે, એસિડિક જોવા મળે, કેમ કે હેલોજન તત્વ એ ધાતુય ગુણધર્મ ધરાવે, જ્યારે આલ્કલી ધાતુ કેવો ગુણધર્મ ધરાવે, ધાતુય ગુણધર્મ ધરાવે. એટલે અહીંયા તમે જોવો કે H2O એટલે H2O તટસ્થ, જ્યારે આલ્કલી ધાતુના ઓક્સાઇડ બેઝિક અને હેલોજન તત્વના ઓક્સાઇડ એસિડિક ગુણધર્મ ધરાવે. આ સિવાય જો આપણે બીજી વાત કરીએ, બરાબર, કે હાઇડ્રોજન જે છે ને એ હાઇડ્રોજનમાં તમે જો કે એની ક્લોરીનની એટલે હાઇડ્રોજન જ્યારે દ્વિઅણુ બનાવે, એ દ્વિઅણુ બનાવે ને ત્યારે એની અંદર જે છે H વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને જે H2 બને ને એની અંદર તમે જોશો તો કોઈ પણ અયુગ્મિક ઇલેક્ટ્રોનની જોડ નહીં હોય. પણ જો તમે Cl જે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો ત્યાં તમે જોશો તો એક ઇલેક્ટ્રોનની અયુગ્મિક ઇલેક્ટ્રોનની તમને પેર જોવા મળશે. એટલે કે અહીંયા તમે જો કે સહસંયોજક બંધી એટલે કે H2 માં કોઈ પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળતા નથી. જ્યારે Cl2 માં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ આવેલ છે. એટલે તમે જુઓ તો આ H માં અહીંયા H, અહીંયા Cl માં અહીંયા Cl 6 જે છે એ તમને જોવા મળે. બરાબર ને? અહીંયા આવી રીતે ને આવી રીતે. અહીંયા જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ તમને દેખાશે. રેડી? તો આજે આપણે બેઝિક વસ્તુ જોઈ કે હાઇડ્રોજન જે છે ને એ કઈ રીતે આલ્કલી ધાતુની હારે ગુણધર્મમાં સામ્યતા ધરાવે અને હેલોજનની હારે ગુણધર્મમાં સામ્યતા ધરાવે અને જુદાપણુની વાત કરીએ. હવે પછીના જે લેક્ચર છે ને એમાં આપણે જોશું કે હાઇડ્રોજન ક્યાંથી મળે, એના સમસ્થાનિકો કેટલા અને એવી બધી અલગ અલગ જે છે વાત. એટલે ટૂંકમાં ઈઝી ચેપ્ટર છે અને તમને થોડી મજા આવી આવશે. તો આ લેક્ચરમાં તમને ખ્યાલ આવ્યો છે એવી આશા રાખું. થેન્ક યુ.